નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. ભાવનગરના વિવિધ વેપારી એસોસિએશન અને શિક્ષણ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલ સંમેલનમાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. એટલે કાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, બે સમાજને બોલવાનું બંધ થઈ ગયું, કાં તો બે ગામને બોલવાનું બંધ થઈ ગયું. લાંબા સમય સુધી ઝઘડા ચાલ્યા કરતા. હવે એવું કશું નહીં, ઇલેક્શન પત્યું નથી કે બધા ભેગા કશું તકલીફ નહીં. કામ કર્યું છે બતાવો, ના કામ કર્યું તો પૂરું કરો ભાઈ યાર. હા, ખામીઓ બતાવી શકાય, ખામીઓ બતાવી શકાય, એમાં ના નહીં. અને તમે અત્યાર સુધીમાં કેટલા ઇલેક્શનો આવ્યા, અત્યાર સુધી 30 વર્ષથી છીએ. આપનો વિશ્વાસ જે મૂકેલો છે, આપનું જનસમર્થન મળતું રહ્યું છે, તે પ્રમાણેનો વિકાસ મૂક્યો છે, તમારી નજર સામે દેખાય છે, નજર સામે બધાએ જોયું છે. આ સેમિકન્ડક્ટર માટે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આવે એના માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યા છે. એકે વડાપ્રધાન બાકી નથી એમાં કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવી જોઈએ સેમિકન્ડક્ટર. આ કાર્યક્રમમાં શહેરના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.